શરૂઆત સતત બીજા દિવસે ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા. ગીર ગઢડામાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. સતત બીજા દિવસે ગીર સોમનાથ પંથકમાં માવઠું મુસીબત બનીને ત્રાટક્યું. ગીર સોમનાથના ગીર ગઢડામાં આખો દિવસ અસહ્ય બફારા બાદ ગીર જંગલ અને ગીર ગઢડામાં માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો. સનવાવ, જરગલી સહિતના ગામોમાં માવઠાના કારણે રસ્તા પર પાણી વહેતા જોવા મળ્યા. સનવાવ, જરગલી સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોના ધબકારા વધી ગયા. ભારે વરસાદથી અન્ય પાકોની સાથે કેરીના પાકનો સોથ વળી ગયો છે. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો ગીર પંથકના છે. અહીં ગીર જંગલ તથા ગીર ગઢડામાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી. બપોર બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ત્રટકેલા કમોસમી વરસાદે વિસ્તારને પાણી કરી દીધો. ગીર પંથકમાં વરસાદને કારણે ન માત્ર રવિ પાક પરંતુ કેરીના પાકમાં પણ નુકસાનીની આશંકા છે. ઉના શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ થતાં ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ. અહીં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. આ માવઠાથી કેસર કેરીના બગીચાના માલિકોની ચિંતા વધી છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. આ દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના છે, જ્યાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદે કહેર વરસાવ્યો. વીજળીના કડાકા સાથે ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની કમર ભાંગી નાખી. થોડા સમય માટે તો ચોમાસાને શરમાવે એ રીતે ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા. હરમડિયા, ઘાંટવડ, નકલડા, રસુલપુરા, ફરેડા, આલીદર, પીંછવી સહિતના ગામોમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું. કેટલાક સ્થળે પથરા અને ખુરશીઓ ઉછળતી જોવા મળી હતી. કોડીનારના આલીદર ગામે તો જાણે ખરેખર વાવાઝોડું ત્રાટક્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ. મોટા વરસાદી છાંટા સાથે પવનના સુસવાટાએ લોકોએ થોડા સમય માટે ડરાવી દીધા હતા. ગામની દુકાનો અને મકાનો પર જાણે પથ્થરના છૂટા ઘા થતા હોય એમ કરા પડ્યા હતા. તૂફાની વરસાદના દ્રશ્યો જૂનાગઢના માળિયા પંથકના છે, જ્યાંના અકાળા, કાલીભંડા, વિરડીમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. ખેતરમાં તૈયાર પાકને નુકસાનની ભીતિ છે, તો પશુઓના ઘાસચારા પર માઠી અસર પડી છે. ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્યમાં કમોસમી વરસાદના દ્રશ્યો જુઓ. ગીર નજીકના ગામમાં વરસાદ કંટાળા, અરણેજ, સાંદણીધાર, પાવટી, ભુવાવડા, ભુવાટીંબી સહિતના ગામોમાં વરસાદ થયો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગીર સોમનાથના ભર ઉનાળે ગીરનું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગીર ગઢડાના હરમડિયા ગામે કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ગામની મુખ્ય બજારોમાં વોકળા વહેતા થઈ ગયા છે, તો ગામની વચ્ચે પસાર થતા રસ્તાને પાણીએ બાનમાં લઈ લીધું છે. હરમડિયા ગામ અને ગીર જંગલ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીએ રસ્તાને બાનમાં લીધો છે. ભર ઉનાળે ગામોનું મુખ્ય વાહન વ્યવહાર જે છે તે ગામનો મુખ્ય વાહન વ્યવહાર અટવાઈ ગયો છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તાની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે રીતનો વરસાદ થયો છે, સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે ભર ઉનાળે ચોમાસાને શરમાવે તેવો વરસાદ અત્યારના વરસી ગયો છે. માવઠું કેરીના પાક માટે વેરી બન્યું. આંબા પરથી કેરી ખરી પડતા ખેતરોમાં થઈ કેરીની પથારી. માવઠાએ શિયાળુ અને ઉનાળુ પાકની તો પથારી ફેરવી દીધી છે. સાથે સાથે માવઠાએ કેરીના શોખીનોની ચિંતા વધારી દીધી છે. કેરીના શોખીનો માટે ચિંતાના સમાચાર છે. કેરી માટે માવઠું વેરી બનતા બોટાદ સહિતના આંબાવાડીવાળા વિસ્તારમાંથી આંબાથી કેરી ખરી પડી છે, જેથી કેરી પકવતા ખેડૂતોને તો રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. બોટાદ જેવા હાલ છોટાઉદેપુરના થઈ ગયા છે. અહીં પણ આંબાના બગીચા પર માવઠું કહેર બનીને ત્રાટક્યું હતું. આંબા પરથી કેરીઓ પણ ખરી પડી હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે. મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે. જો હજુ પણ માવઠું ત્રાટકશે તો કેરીનો સમગ્ર પાક તબાહ થઈ જશે. દક્ષિણ ગુજરાતમાં પણ કેરીના પાકનો સોથ વળી ગયો. હજુ તો આંબા પર કેરી પાકું થઈ રહી હતી, ત્યાં જ આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસતા કેરીનો આંબા પરથી નીચે ખરી પડેલા દ્રશ્યો જોવા મળ્યા, જેથી સુરત, નવસારી, ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. બાગાયતી ખેતી પાક કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતી છીનવી લીધો છે. ભરૂચ જિલ્લામાં પણ મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો. જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા. તેજ પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે જાણે જગતનો તાત ગણાતા ખેડૂતના નસીબ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આંબા પર લાગેલા કેરીના મોર મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડ્યા હતા. અંદાજે 50%થી વધુ મોર પડી જતા આવનાર સિઝનમાં કેરીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ માવઠાથી બાગાયતી પાકો થયા છે બરબાદ. બોટાદમાં આવેલા મિની વાવાઝોડા સાથેના કમોસમી માવઠાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. અતિભારે પવન અને વરસાદના કારણે ઘઉં, ચણા, તુવેર અને કપાસ જેવા પાકોને લણણીના સમયે જ નુકસાન થયું છે. જિલ્લાના મોટાભાગના ખેતરોમાં કુલ નિપજમાં 50% જેવું નુકસાન થયું. ઘણા વિસ્તારોમાં તો પાક જમીન પર ઢળી પડ્યો અને પાકની ગુણવત્તામાં ઘટાડો થયો. તેમજ ઘણા ખેડૂતોના પાક પલળી જવાથી બગડી જવાના કારણે મોટું નુકસાન થયું છે. આણંદ જિલ્લામાં ગઈકાલે વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની. ખંભાત અને તારાપુર તાલુકામાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી દીધી.
ચણાની ખેતીને મોટા પાયે નુકસાન થયું. વાવાઝોડાએ 10,000 વીઘા ચણાના પાકને બરબાદ કર્યો. જૂનાગઢ જિલ્લામાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું. ખાસ કરીને ગીરની શાન ગણાતી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો અને ઇજારેદારો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. આ દ્રશ્યો મેંદરડા તાલુકાના નાજાપુર ગામના છે, જ્યાં આંબા પર લટકતી કેસર કેરી જમીન દોસ્ત થઈ. નાજાપુર ગામમાં ભારે પવન અને માવઠાને કારણે તૈયાર પાક ખરી પડ્યો અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું. ઇજારેદારોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરની સામે તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક આંબાવાડીમાં 3,000થી વધુ આંબાને નુકસાન. આ ખેડૂતો આંબાવાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ અણધારી આફતથી કેરીની વાડી ભાડે રાખનારની સ્થિતિ કફોડી બની છે. કેરીના ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લામાં તોફાની પવન અને વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું. બદલાયેલા વાતાવરણને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. આ કુદરતી આફતને પગલે ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે અને આગામી સમયમાં બજારમાં કેરીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે. તો પાટણમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઇસબગુલના પાકને ભારે નુકસાન થયું. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું. ભેજના કારણે ઇસબગુલના દાણા ખરવા લાગતા ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી. સમી, હારીજ, રાધનપુર અને સાંતલપુર સહિતના વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું.